આ વસ્તુ આપણને કોઈક રીતે પ્રાપ્ત થાય. અમારી પાસે તો છે, સંસ્કૃતમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે. એટલે હવે એ કોનું એ છે મને ખબર નથી, પણ અનુભૂતિ પ્રકાશમાં જે છે ને એ તો વિદ્યારણ્ય મુનિની રચના પ્રમાણેના શ્લોકોનું છે. એ મેં વોટ્સએપ ઉપર મૂક્યું છે, તમે લોકો એની હાર્ડ કોપી કઢાવી લો. આમ તો અનુભૂતિ પ્રકાશ ભાગ 1 ને ભાગ 2 આપણે બધું જ કરવાના છીએ, એટલે હજી સુધી જેણે ના વસાવ્યું એ લોકો વસાવી લો તો સારું. ગમે તેને ભવિષ્યમાં કામમાં આવશે. બહુ સુંદર એમનું કામ છે આ. એટલે દશરથભાઈને કહીને જે લોકોને કોપી આખી મેળવવાની હોય તો એ લઈ લો, નહીં તો પછી આમાંથી હાર્ડ કોપી કૌશિક ઉપનિષદ માટે લઈ લો, કરાવો તમે. આમ નામ તમે બેસશો તો એ તમને ઉપયોગી નહીં થાય આ બધી વસ્તુઓ. તો ભલે ને ઓનલાઈન ઉપર આવી જાઓ, પણ શું આપણે શીખી રહ્યા છે નહીં, ખાલી આ સાંભળવાનો વિષય નથી, આ શીખવાની વસ્તુ છે. એટલે આપણી સામે આપણા હાથમાં પુસ્તક હોય, ગુજરાતીમાં પણ એનું ભાષાંતર હોય, શ્લોકો. એટલે ઉપનિષદ જુદી વસ્તુ છે ને અનુભૂતિ પ્રકાશમાં જે છે એ જુદી વસ્તુ છે, એ સમજી લો. એટલે આપણે ગીતા પ્રેસના જે બધા ઉપનિષદો રાખતા હતા અને પહેલાં એનું અધ્યયન હોય ને એના પછી આ વિદ્યારણ્ય મુનિએ સ્વતંત્ર જે એમની રચના છે એનું અધ્યયન કરીએ છીએ આપણે. એટલે એનું ઉપનિષદ અને અનુભૂતિ પ્રકાશ બંને જોઈએ. તો કૌશિતકે ઉપનિષદ મને નથી લાગતું ગીતા પ્રેસમાં હોય, કારણ કે અમને જે આપ્યું હતું એ જુદા પ્રકારનું છે. એટલે એ ઉપનિષદ આવું છે. એ આવા પ્રકારનું છે. એક ગુજરાતીમાં જે છે આ પ્રકારનું છે અને બીજું હિન્દીમાં છે આ પ્રકારનું. હવે એ ઓનલાઈન કેવી રીતે મેળવાય મને ખબર નથી, પણ આમાંથી ગુજરાતીમાંથી તમે લોકો એને ઝેરોક્સ કરાવી શકો. કોઈકનું ભાષ્ય પણ છે એના ઉપર. ગીતા વ્યાસ શ્રી 108 જગતગુરુ મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદજી મહારાજ. એમાં એમણે કૌશિતકે ઉપનિષદ એમનું છે. કારણ કે શંકરાચાર્યજી એના પર ભાષ્ય નથી લખ્યું, બીજા કોઈનું ભાષ્ય છે એમાં. એટલે આપણે ઉપનિષદને પણ સાથે સાથે શીખતા જવાના છીએ અને અનુભૂતિ પ્રકાશમાં એમણે જે લીધું છે એ પણ આપણે લઈશું. સંસ્કૃતમાં તમને લોકોને એનું કંઈ બહુ શંકરાનંદીની રચના જે છે, શંકરાનંદ વિરચિત દીપિકા સમેતા કૌશિતકે. એટલે શંકરાનંદી મહારાજે એના પર જે સંસ્કૃતમાં વ્યાખ્યા કરી છે એ પણ છે. એ તમે ગુજરાતીમાં લો તો સારું. એટલે આપણે એ પણ જોતા જઈશું અને પછી વિદ્યારણ્ય મુનિ જે પ્રકારે સમજાવે છે એ વસ્તુ પણ લઈશું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. કૌશિતકે ઉપનિષદ જે છે ઋગ્વેદના શાંખાયન બ્રાહ્મણની અંતર્ગત છે. કુશિતક જે ઋષિ જે હતા એણે એનો પ્રચાર કર્યો, એટલે એને કૌશિતકી ઉપનિષદ કહેવામાં આવે છે. અને આરણ્યકનું નામ પણ એ જ છે
અને એમાં એ 3થી 6 3 4 5 6 અધ્યાય સુધી આ છે. આ ઉપનિષદ ઋગ્વેદના અંતર્ગત છે, એટલે એની જે શાંતિ મંત્ર છે આપણે પહેલાં બોલીશું. ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મ એધિ વેદસ્ય મઆણીસ્તઃ શ્રુતમ મે મા પ્રહસીઃ અનેનાધીતેન અહોરાત્રાન સંદધામિ ઋતં વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ મંત્રની સમજ આપણે પહેલા પ્રાપ્ત કરીએ. આપણા જે 10 શાંતિ મંત્ર છે, એમાં એનો શબ્દાર્થ તો આપેલો જ છે, આમાં એનો ભાવાર્થ પણ છે. ઓમ એ પરમાત્માનું નામ છે. વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા, મારી જે વાગ ઇન્દ્રિય છે એ મનમાં સ્થિત હો. મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ, મારું મન વાણીમાં સ્થિત હો. વેદસ્ય મઆણીસ્તઃ, તમે મારા માટે વેદને લાવો, મને વેદની નજીક લઈ જાઓ. વેદસ્ય મે આણીસ્તઃ, મારી પાસે વેદને લઈ આવો. પરમાત્માને પ્રાર્થના છે. શ્રુતમ મે મા પ્રહાસીઃ, અત્યાર સુધીમાં મેં જે કંઈ શ્રવણ કર્યું હોય એ મારો ત્યાગ ન કરે. શ્રુતમ મે મા પ્રહાસીઃ, કેટલી સુંદર આ બધી પ્રાર્થનાઓ છે. અને સમષ્ટિમાં જે પરમાત્માનું અસ્તિત્વ છે એ દેવી દેવતાના રૂપમાં હોય, અનુગ્રહના રૂપમાં હોય, તો એ જે ઉત્તમ, જે શ્રેષ્ઠ અને સત્ય જે તત્વ છે એને જ આ સિદ્ધિ પ્રાર્થના છે કે પરમાત્મા તમે આવું કરો, મારા જીવનમાં વેદ લઈ આવો, મારી પાસે વેદને લઈ આવો, હું વેદનું અધ્યયન કરું અને મારું શ્રવણ કરેલું મારો પરિત્યાગ ન કરે. શ્રુતમ મે મા પ્રહાસીઃ અનેન અધીતેન અહોરાત્રાન સંદધામિ, રાત દિવસ હું એક કરી દઉં આ અધ્યયન દ્વારા. અને એના અધીતેન, આ અધ્યયન દ્વારા હું રાત દિવસ અનુસંધામે, એટલે રાત અને દિવસને ભેગા કરી દઉં, એટલે કન્ટિન્યુઅસ એનો પ્રવાહ જળવાય રહે, નિત્યતા જળવાય રહે. મારા જીવનમાં આ એક જ મુખ્ય કાર્ય રહે કે હું સતત વેદનું અધ્યયન કરું. હે વાણી, હે મન, તમારા દ્વારા હું જે વેદ જ્ઞાનને પ્રાપ્ત કરું તેને ક્યારેય ભૂલું નહીં. સત્યમ વદિષ્યામિ તન્મામ અવતુ, હું ઉપરથી એ અધ્યયનમાં લાગેલો રહું.
વ્યક્તિ મુમુક્ષુ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હું આ વેદના અધ્યયનમાં લાગેલો રહું અને જે કંઈ હું શીખું, જે કંઈ શ્રવણ કરું એ મને છોડીને જાય નહીં, એટલે કે હું બધું ભૂલી ના જાઉં અને હું જીવનમાં સત્યનું અનુષ્ઠાન કરું, સત્યનું પાલન કરું. સત્યમ વદિષ્યામી, ઋતમ વદિષ્યામી. ઋતમ એટલે જે શાસ્ત્રમાં કહેલું હોય એ પ્રકારનું વલણ, એ પ્રકારનું આચરણ, એ પ્રકારનું ભાષણ મારા જીવનમાં હોય. અને વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા, મનો મે વાચી પ્રતિષ્ઠિતા. હું જે બોલું એ એવું જ બોલું કે જે મારા મનમાં હોય, અને મનમાં એ જ હોય જે હું બોલતી હોઉં. વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા, મારી વાણીમાં મારા મનમાં પ્રતિષ્ઠિત થાવ, સ્થિત થાવ, અને મારું મન જે છે એ વાણીમાં સ્થિત થાવ. એટલે મન અને વાણી વચ્ચે કોઈ ભેદ ના હોય. એનું નામ જ સત્ય. જે આપણા મનમાં હોય એ જ આપણે બોલીએ. પછી મનમાં તો આવે ગયું હોય, મનમાં તો રાગ દ્વેષ હોય. એટલે સંસારમાં તો આવું જ હોય છે. જે અભિવ્યક્ત થાય છે ફાવે તે આપણે બોલી નાખીએ, અને કદાચ ન બોલી નાખીએ તો પણ મનમાં તો જે હોય એના કરતાં જુદું બોલીએ. લોકોને ખરાબ ના લાગે એટલે આપણે સારું બોલીએ. તો આ બની એકે વસ્તુ વેદના અધ્યયન માટે ઉપયોગી નથી. એ સંસાર માટે જે હોય તે અજ્ઞાનને કારણે બધું આપણું વ્યક્તિત્વમાં હોય છે કે આપણે જે બોલતા હોઈએ ખરેખર આપણા મનમાં ન હોય, છુપાવવા માગતા હોય અને બોલી દેતા હોઈએ. એટલે ખાસ કંઈ આપણને બહુ એની પડી નથી હોતી, આપણે એના માટે બહુ સાવધાન નથી હોતા, અને માનીએ છીએ કે જીવન તો આવું જ ચાલે, જીવનમાં આવું જ હોય, વ્યવહાર આવો જ હોય. એ જે હોય તે સંસાર માટે. પણ જેને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એણે આમાંથી છૂટવું જ પડશે, આજે નહીં તો કાલે. તમે ભલે ને બધા ઉપનિષદોને મોઢે કરી લીધા હોય, કંઠસ્થ કરી લીધા હોય, 1000 વાર એનું અધ્યયન કેમ ના કરી લીધું હોય, પણ જ્યાં સુધી મારા વ્યક્તિત્વમાં સત્ય નહીં હોય, ટ્રાન્સપરન્સી નહીં હોય, એટલે શુદ્ધ નહીં હોય અંતઃકરણ, ત્યાં સુધી મને આ આત્મજ્ઞાન થવાનું જ નથી. હા, શબ્દો હોઈ શકે કદાચ મારી પાસે, મારી બુદ્ધિમાં વિચારો હોઈ શકે, પણ મારું આત્મ સ્વરૂપ જે છે એનો લાભ મને ના મળે. એટલે લોકો આ બધું ગુમાવે છે પોતાના જીવનમાં. એ જે લોકો અંદર કંઈક ને બહાર કંઈક કરતા હોય છે, અને જ્યાં ખરેખર બધું વ્યક્ત કરવાનું હોય, જેની પાસે આપણે પારદર્શકતા જાળવવાની હોય, તો ત્યાં પણ મનુષ્ય બધું છુપાવતો હોય. એટલે એમના સંબંધોમાં, ગુરુ શિષ્ય સાથેના સંબંધોમાં પણ પછી યોગ્ય સંબંધો નથી હોતા. એકબીજા પર વિશ્વાસ ના હોય, લોકોનો વ્યવહાર કંઈક હોય, અને અજ્ઞાનને કારણે બિચારા લોકો આ બધું કરતા હોય છે. પણ આ બધી પ્રાર્થનાઓ ઉત્તમ પ્રકારની પ્રાર્થના છે. જ્યાં સુધી આપણે પ્રાર્થનાની ગંભીરતા નહીં લઈએ, એટલે આ શાંતિ મંત્રો આપણને એમ કે ઠીક છે, એક નિયમ છે તો બોલી નાખ્યા, પણ દરેક શાંતિ મંત્રની પાછળ કેટલી સરસ પ્રાર્થના છે કે જેથી આપણું ચિત્ત પરમાત્માના જ્ઞાન માટે યોગ્ય બને. એટલે વ્યવહારને જુદો રાખવાની જરૂર જ નથી કે ભાઈ વ્યવહાર આમ જ થાય, ત્યાં છુપાવવાનું જ હોય. હવે મુમુક્ષ માટે બીજો કોઈ વ્યવહાર જ ના હોય. ખરેખર કહું ને કે રાત અને દિવસ એક વેદનું અધ્યયન જ કરવાનું જેના જીવનમાં હોય, એને પછી અંદર બહાર એવું કશું જુદું કરવાનું જ ના હોય. લોકો આ બધું ગુમાવે છે, નથી એને સમજતા, અને કોઈક રીતે પોતાની જાતને એ લોકો વધારે બુદ્ધિમાન સમજી અને ગુમાવે છે બધું. ઈશ્વરની કૃપા, ગુરુની કૃપા, શાસ્ત્રની કૃપા, બધું ગુમાવે છે માણસ. એને એમ કે ચાલે, એ તો બધું ચાલે વ્યવહારમાં. એટલે પછી એક કરે એનું જોઈને બીજો કરે, બીજો જોઈને ત્રીજું કરે, પછી એક ગ્રુપિઝમ જેવું હોય, એટલે એમાં લોકો શીખતા જાય. એટલે એ બધું બહુ જ શીખવાની જરૂર છે કે કેવી રીતે આપણા જીવનમાં સત્યનું અનુષ્ઠાન હોય.
એટલે વાંગમય મનસી પ્રતિષ્ઠિતા, મનોમય વાચિક પ્રતિષ્ઠિતા. મારી વાણી મારા મનમાં સ્થિત થાવ અને મારું મન મારી વાણીમાં સ્થિત થાવ. એટલે બંનેમાં સિંક્રોનાઇઝેશન એટલે ઐક્ય હોય. મનમાં જુદું અને વાણીમાં જુદું આવું ના હોય. મનમાં આવેગો ભરેલા હોય તો પછી એ આવેગોના અનુરૂપ આપણે બોલીએ તો મન વાણીમાં ઐક્ય થયું, પણ એ પણ યોગ્ય નથી. એટલે એ રાગદ્વેષ દૂર કરવા દ્વારા ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ. નહીતર મનમાં અસત્ય છે ને વાણીમાં અસત્ય છે, તો એ પ્રાર્થનાનો કંઈ મહત્વ ના રહ્યો. એટલે સંકલ્પ છે ઋતમ વદિષ્યામિ અને સત્યમ વદિષ્યામિ. તો આવું હું મારા જીવનો વ્રત લઉં. હે પ્રભુ, હે વાણી તથા હે મન, તમારા દ્વારા હું જે વેદ જ્ઞાનને પ્રાપ્ત કરું તેને કદી ન ભૂલું. વિચાર કરો, પોતાની જ વાણી, પોતાનું જ મન, એને પ્રાર્થના છે. હે મન, હે વાક, આ બંનેને સાધક પ્રાર્થના કરે છે, જેથી સાવધાની વધે. આનું નામ જ પવિત્રતા. કારણ કે વાણી અને મન બંને સાત્વિક ગુણમાંથી ઈશ્વર સૃષ્ટિ છે, પરમાત્માનું સર્જન છે, પવિત્ર છે સ્વભાવથી. તો આપણે એને એવા કરી મૂકેલા છે અજ્ઞાનને કારણે, દુરુપયોગ કરીને. તો હવે એને પ્રાર્થના છે કે હે વાણી તથા હે મન, તમારા દ્વારા હું જે વેદ જ્ઞાનને પ્રાપ્ત કરું. કારણ કે પ્રાપ્ત કરવાની રીત તો આ જ છે કે આપણે કંઈક બોલીએ, શાંતિ મંત્ર બોલ્યા, એનું પઠન કર્યું, કોઈ બોલતું હોય, બીજા સાંભળતા હોય, અને મનમાં બધાનું અર્થઘટન, બુદ્ધિમાં અર્થઘટન થતું હોય, મનમાં એ ભાવ જન્મતા હોય, મનમાં જે આત્માનું અનુસંધાન થતું હોય, જ્ઞાન દ્વારા પણ આ બધું થતું હોય. તો મન અને વાણી બંનેને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા હું જે વેદ જ્ઞાનને પ્રાપ્ત કરું તેને કદી ન ભૂલું. સત્યમ વદિષ્યામિ ઋતમ વદિષ્યામિ. અને ભૂલું તો નહીં, ઉપરથી રાત દિવસ એનું હું અનુસંધાન કરવામાં વ્યસ્ત રહું અને મારા જીવનમાં સત્ય પ્રગટ થતું રહે. બ્રહ્મ મારી રક્ષા કરે, તદ વક્તારમ અવતુ, તન્મામ અવતુ. તદ એટલે પરમાત્મા બ્રહ્મ, જેને હું જાણવા માટે વેદનું અધ્યયન કરું છું, ઉપનિષદનું અધ્યયન કરું છું, શ્રવણ મનન વગેરે કરું છું, મારા વાણી અને મનનો ઉપયોગ કરું છું, એ બધા દ્વારા જે આ બ્રહ્મનું દર્શન કરવા ઈચ્છું છું, એ જ બ્રહ્મ મારી રક્ષા કરે. અને તદ વક્તારમ અવતુ, એ વક્તાની પણ રક્ષા કરે. અવતુ મામ અવતુ વક્તારમ, અવતુ વક્તારમ. મારી રક્ષા કરે, વક્તાની રક્ષા કરે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો 3 પ્રકારની શાંતિ મારા જીવનમાં પ્રાપ્ત થાવ. આધ્યાત્મિક સ્તરે એટલે કે આપણા મનમાં, આપણા શરીરમાં, શારીરિક સ્તરે, બૌદ્ધિક સ્તરે, લાગણીના સ્તરે, મનના સ્તરે જે કે અવરોધો હોય, બીમારી હોય, આપણી મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, ઇમોશનલ, સાયકોલોજીકલી જે કે અવરોધો વચ્ચે આવતા હોય, તો ભગવાન એની મને શાંતિ પ્રાપ્ત થાવ, એનાથી રક્ષા પ્રાપ્ત થાવ, એ અવરોધ દૂર થાવ. પછી આદિભૌતિક, આપણી આજુબાજુ બહુ બધો ઘોંઘાટ હોય, બહુ બધા અનેક પ્રકારના ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થયા કરતા હોય, તો એ ઈશ્વર જ મદદ કરી શકે કે ભગવાન તમે અનુકૂળ બનો, અનુકૂળ કરી આપો, અનુકૂળતા કરી આપો
કે જેથી હું સમયસર અધ્યયન કરું. એટલે જે અધ્યયનનો સમય હોય એ સમયે હું ઉપલબ્ધ રહું. એ વખતે તમારી વૃત્તિઓ પણ શાંત રહે, કામકાજનું ટેન્શન ના રહે. બીજા વ્યવહાર ઘરમાં રહીને હવે તો અધ્યયન કરતા હોઈએ છીએ એટલે અત્યંત મુશ્કેલ છે. તો કેવી રીતે બધા આકર્ષણો ઘરમાં જે હોય, કામકાજનો બોજો હોય, ચિંતા હોય, અમુક લોકોની સાથેનો વ્યવહાર, તો એ બધાથી કેમ અલિપ્ત રહીને હું આ સમયે વેદાંતનું અધ્યયન કરું. આધિ ભૌતિક સ્તરની શાંતિ અને છેવટે આધિદૈવિક સ્તરની શાંતિ, કુદરત તરફથી પણ મને અનુકૂળતા પ્રાપ્ત થાવ. વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચि પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મયોઃ અભુર્વેદસા મત્સાણી હિ ઋતમ મામા હિંસિઃ અનેનાદિતેન અહોરાત્રૌ ત્યાં વેદની અંદર આ પ્રકારના શબ્દો હશે. અનેનાદિતેન અહોરાત્રાત સંવસામી અગ્ને ઈળા નમ ઋષિભ્યો મંત્રકૃદ્ભ્યો મંત્રપતિભ્યો નમો વો અસ્તુ દેવેભ્યઃ શિવાનઃ શાંતમા ભવ સુમૃણિકા સરસ્વતી માતે વ્યોમ સૌદૃશી અંદબ્ધમ મન ઈશિરમ ચક્ષુઃ સૂર્યો જ્યોતિષામ શ્રેષ્ઠો દીક્ષે મામા હિંસિઃ. શંકરાનંદ વિરચિત દીપિકા જે છે એમાં આ પ્રકારે શાંતિ મંત્ર લખેલો છે. વાંગ મે મદિયા મનસી પ્રતિષ્ઠિતા અસ્તુ. મે વાંગ મદિયા મનસી, મારી વાણી મારા મનમાં પ્રતિષ્ઠિત થાઓ. મનો મે વાચી પ્રતિષ્ઠિતમ અસ્તુ, મારું જે મન છે એ મારી વાણીમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો. અગ્ને દીક્ષ ઇતિ સંબોધનમ. અગ્નિને સામે પ્રાર્થના થઈ રહી છે એટલે અગ્રે દીક્ષે, અગ્નિ નહીં, સોરી, અગ્રે છે, અગ્નિની વાત નથી. અગ્રે દીક્ષે ઇતિ સંબોધન. મારી સમક્ષ જે દિશા છે, એટલે આપણે જ્યાં છીએ ત્યાં આંખ બંધ કરીને પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. અગ્રે જે લખ્યું છે મેં અગ્નિ વાંચ્યું ભૂલતી, પણ એ અગ્નિ શબ્દ નથી. અગ્રે દીક્ષે એટલે મારી સમક્ષ જે પણ હું દિશામાં ઊભી હોઉં, પૂર્વ દિશામાં ઊભા હોઈએ, ઉત્તર દિશા તરફ મુખ રાખીને પ્રાર્થના કરતા હોઈએ, કારણ કે એ તો નિર્ગુણ નિરાકાર પરમાત્માને પ્રાર્થના છે, તો એ તો સર્વત્ર હોય. તો અગ્રે દીક્ષે ઇતિ સંબોધનમ. તો એ દીક્ષા એટલે કોણ? તો કે સરસ્વતી. વાગ દીક્ષે ઇતિ વ્યવહારાત. વાણીને જ આપણે સરસ્વતી કહીએ છીએ. તો એ પણ અર્થ કર્યો કે અગ્રે દીક્ષે, તો હું કોને પ્રાર્થના કરું છું? સીધું જ વાણીને. કેમ? તો કે વાણી એટલે સરસ્વતી. તો એનો અર્થ મારી સમક્ષ જે છે સરસ્વતી, એને પ્રાર્થના છે. સુમૃળિકા સરસ્વતી ચ અસ્તુ. સરસ્વતીની કૃપા મને પ્રાપ્ત થાવ. તથા સતી સરસ્વતી વાગ્દેવી પ્રતિવચનમ. હું સરસ્વતી ને નમસ્કાર કરું. સરસ્વતી દેવી માટે મારા મનમાં આદર હોય, સન્માન હોય, પ્રેમ હોય, પૂજ્ય ભાવ હોય.
એ મારા તરફથી વ્યવહાર હોય. અને સરસ્વતી વાગ્દેવી પ્રતિવચનમ, સરસ્વતી મને મારા પર અનુગ્રહ કરે. મૂર્તિ શ્રુતો મયો મૂર્તિમતી શરીરિણી વેદસા જ્ઞાનેન લક્ષિતા ત્વમ આવિરાવિર્ભૂઃ ઇતિ વૈ પ્રજાપતિઃ દેવાનુસૃજત. પ્રજાપતિ દેવાન અસૃજત, પ્રજાપતિએ જે દેવતાઓનું સર્જન કર્યું ઉલ્લેખ કર્યો છે. મૂર્તિ મૂર્તિ શ્રુતૌ મયો મૂર્તિમતી શરીરિણી વેદસા જ્ઞાનેન લક્ષિતા તામ આવિરાવિર્ભૂઃ. એટલે એના માટે તો જે વેદ છે એની સમક્ષ એ જ સાક્ષાત શ્રુતિ, મૂર્તિ શ્રુતૌ એટલે શ્રુતિ એ જ એમના માટે તો દેવી છે. અસૃગમ ઇતિ મનુષ્યામ ઇતિ વેદ પદૈઃ દેવાદિ સૃષ્ટિ વચનાદિ અધિષ્ઠાત્રી વચનાદ અધિષ્ઠાત્રી સરસ્વતી મૂર્તિ શ્રુતૌ આવિર્ભૂતે ઇત્યુક્તમ. તો પ્રજાપતિએ સાક્ષાત સરસ્વતીનું આવાહન કર્યું આ વેદની અંદર. અનંતરમ ત્યાર પછી મદિતિ મત્ત સકાશાત સા ત્વમાણીઃ. અને પછી સરસ્વતી દેવીને પ્રાર્થના કરે છે કે હે સરસ્વતી દેવી, તમે આ બધા જે વેદ છે એનું જ્ઞાન મારી તરફ લઈ આવો. તો સારું, આપણા માટે પ્રજાપતિ શ્રેષ્ઠ આદર્શ છે. એ કેવી રીતે એ પ્રાર્થના કરે છે તો એમની જ પ્રાર્થના આપણા માટે હોય કે આમાં જે કંઈ વેદની અંદર જ્ઞાન છે એ જ્ઞાન એ સરસ્વતી દેવી તમે પણ મારી તરફ લઈ આવો. વેદને મારી તરફ લઈ આવો, અર્થાત વેદ એટલે જ સાક્ષાત સરસ્વતી. તો એ જ્ઞાન મને પ્રાપ્ત થાવ. સરસ્વતી એટલે વિદ્યાના દેવી. સકાશાત સા ત્વમાણીઃ, એ મારી તરફ મને જ્ઞાન લઈ આવો. અણ શબ્દે લુમ શબ્દાત્મિકા વિસ્તૃતા ભૂઃ. એટલે સરસ્વતી આ શ્રુતિ તો કેવા રૂપમાં છે? શબ્દોના રૂપમાં. વેદ શબ્દોના રૂપમાં છે ને, એને શ્રુતિ પણ આપણે કહીએ છીએ. એટલે શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ. શંકરાચાર્યજી માટે આપણે કહીએ છીએ શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ શંકરમ લોકશંકરમ. તો એ શંકરાચાર્યજી સાક્ષાત વેદનું સ્વરૂપ છે. શ્રુતિ અને સ્મૃતિ બંને જેમાં વસે છે એવા શંકરાચાર્ય. આલયમ કરુણાલયમ. આલય એટલે જે એમનું રહેઠાણ છે, શ્રુતિ અને સ્મૃતિનું રહેઠાણ શંકરાચાર્યજી. એટલે એ શ્રુતિ અને સ્મૃતિ છેવટે તો બંને બધું વેદમાંથી જ પ્રાપ્ત થાય છે, પણ એને શ્રુતિ કેમ કહેવાય? આપણી દ્રષ્ટિએ શ્રુતિ એટલે આ પુસ્તકો, ગ્રંથ, શાસ્ત્ર. તો ઠીક છે, શ્રુતિ એટલે શાસ્ત્ર પણ ખરું, અને પછી એમાંથી જે આગળ જે ગ્રંથો રચ્યા એને સ્મૃતિ કહીએ, જેમ કે ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ વગેરે બધા સ્મૃતિ ગ્રંથો કહેવાય. અને વેદના ઉપનિષદ બધા શ્રુતિ કહેવાય. પણ વેદને શ્રુતિ કેમ કહેવામાં આવ્યું? અથવા એ પુસ્તકના રૂપમાં છે, ગ્રંથના રૂપમાં છે એટલે શ્રુતિ તો કહીએ, પણ શ્રુતિ શબ્દ વપરાય છે એની પાછળનું કારણ શું? તો એ વખતે કંઈ આવા ગ્રંથો નહોતા, તો પાછળથી હવે આપણને ઉપલબ્ધ થાય છે. બહુ તે વૃક્ષની છાલ કાઢીને એના ઉપર જે લેખન કાર્ય થતું હતું અને પછી સંગ્રહાયેલા હતા, તો એવા પામ લીવ્સ એમ એ ફોર્મમાં પણ એ ગ્રંથો હતા. પણ એની પહેલાં કઈ રીતની પદ્ધતિ હતી? જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ કઈ હતી? તો કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ આ જ્ઞાન પ્રાપ્ત થતું હતું. એમાં કોઈ એવું હતું જ નહીં કે સ્વતંત્ર રીતે કોઈ અધ્યયન કરી શકે. શેનું અધ્યયન કરે? પુસ્તકો તો હતા નહીં, એટલે સ્વતંત્ર રીતે અધ્યયન કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. હા, કોઈ મંત્ર દ્રષ્ટાર જેવા હોય, એકદમ શુદ્ધ ચિત્તના એવા ઋષિમુનિઓ હોય, જે ઉપાસકો હોય પરમાત્માના,
તો એવા અંતઃકરણમાં જ્ઞાન આપોઆપ સ્ફુરિત થાય એ જુદી વસ્તુ છે. પણ આ જ્ઞાન કોઈ ઉત્પન્ન નથી કરેલું, એ છે જ. અને એ આપણા સુધી પહોંચ્યું છે તો કેવી રીતે પહોંચેલું છે? તો આખી પરંપરા છે. સદાશિવ સમારંભામ કહો, જે ભગવાન શિવજીથી શરૂ થઈ અસ્મદાચાર્ય પર્યંતામ, અમારા આચાર્ય સુધી, એટલે વચ્ચેના જેટલા પણ મહાત્માઓ, આપણને તો ખબર જ નથી કેટલા યુગો થઈ ગયા વસ્તુને, પણ જેટલા જેટલા આચાર્યો તે આપણે પરિચિત છીએ એ બધાનો સમાવેશ એમાં થઈ જાય. વેદાંત પરંપરાના આચાર્યોની વાત છે. દક્ષિણામૂર્તિ ભગવાન એ સૌ પ્રથમ ગુરુના રૂપમાં અવતર્યા, ત્યાંથી પરંપરા શરૂ કરો. અથવા નારાયણમ પદ્મભુવમ વસિષ્ઠમ શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ વ્યાસમ શુકમ ગૌડપદમ મહાંતમ ગોવિંદ યોગીન્દ્ર મતાસ શિષ્યમ શંકરાચાર્ય, આમ એ સુધીની પરંપરા કહો, નારાયણથી શરૂ થયેલી. અથવા તો યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ, બ્રહ્માજીથી શરૂ થયેલી જે પરંપરા. પણ આ પરંપરા એટલે એ પરંપરામાં કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત થતું હોય? તો કે ગુરુ ઉપદેશ કરે વાણી દ્વારા અને શિષ્ય એનું શ્રવણ કરે. આ શ્રવણ કરીને પછી એમણે કંઠસ્થ કરવાનું હોય. એટલે આ શિક્ષણની પદ્ધતિ સર્વથા ભિન્ન હતી, અલૌકિક જેને કહી શકાય. એટલે જો કે આજે પણ આપણે જોઈ શકીએ છીએ, મેં જોયું છે કે ઘણી બહેનો જે અભણ હોય છે, લખતા વાંચતા નથી આવડતું, એવી ઘણી માતાઓ અને ઘણા ભાઈઓ પણ, હવે કદાચ ઓછા હશે, પણ એ લોકોએ આખું આખું રામાયણ કંઠસ્થ હોય, ભાગવતની લીલાઓ કંઠસ્થ હોય, તો એમના ઘરમાં એ લોકો બાળકોને બધું કહે, આખી રામાયણ શીખવાડે. એટલે એ બધું એમણે યાદ કરી રાખ્યું છે. એમને લખતા વાંચતા ના આવડતું હોય, પણ એ બધી ખબર હોય, બધા શ્લોકની ખબર હોય, બધી કથાઓની ખબર હોય. ઘણી બધી બહેનો અભણ હોય પણ ભજનનો એટલો શોખ હોય, એટલે લાંબા લાંબા ભજનો, એક એક ભજન એમને યાદ હોય, કંઠસ્થ કરી રાખ્યા હોય. તો એ કેવી રીતે એમણે બધું મગજમાં યાદ કરી રાખ્યું હશે? આમ ભલે બીજું બધું યાદ ના હોય, પણ આ જેને રસ છે જે વસ્તુમાં, એ એમણે એકદમ યાદ કરી રાખ્યું હોય. એ વિચારવું ના પડે ભૂલી ગઈ એવું ના થાય, બરાબર કંઠસ્થ હોય ને સરસ રીતે એક ધારું એ લોકો ગાઈ શકે. તે બતાવે છે કે બુદ્ધિમાં ભગવાને આ વસ્તુ મૂકેલી છે, ફેકલ્ટી છે બધી, જેને આપણે મેમરી પાવર, યાદશક્તિ, એટલે એ બધી ફેકલ્ટીનો ઉપયોગ આપણે હવે નથી કરતા, અથવા તો એને ગોખણ પટ્ટી કહીને આપણે ઉતારી પાડતા હોઈએ કે ભાઈ આવું શું ગોખવાનું. પણ એ પણ એક શક્તિ છે, બુદ્ધિ શક્તિ છે. એટલે એનો ઉપયોગ આ લોકો કરતા હતા મુક્ષો, અને ગુરુજીએ જે શીખવાડ્યું હોય એ કમ્પલસરી બીજે દિવસે તમારે એને કંઠસ્થ કરીને બતાવવાનું શું શીખવાડ્યું છે. આ નિયમ હતો. અને એ દ્વારા બ્રાહ્મણોએ આખી પરંપરા જાળવીને બધા જ વેદની જે શાખાઓનું અધ્યયન, ઉચ્ચારણ, સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા એના એ જ ફોર્મમાં એ બધું જાળવી રાખ્યું છે. ઉત્તમ પ્રકારની વસ્તુ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં લખવાની વ્યવસ્થા નહોતી, કારણ કે એમાં કોઈ કાગળો નહોતા, કોઈ પુસ્તકો નહોતા, અને છતાંય આ જ્ઞાન આપણા સુધી પહોંચ્યું. પછી ભલે જ્યારે પામ લીવ્સથી શરૂઆત થઈ, પછી બીજા પ્રકારના કાગળો ઉપલબ્ધ થયા લેખન કાર્ય માટે, પણ ધાતુ, વસ્ત્ર, આ બધા ઉપર લખાતું હતું. પણ એ બધું પાછળથી, એ પહેલાં તો જે શીખવાની પદ્ધતિ હતી કેવળ અને કેવળ શ્રવણ દ્વારા. એટલે જે વસ્તુનું શ્રવણ થતું હોય અને શીખવામાં આવતું હોય એને કહે શ્રુતિ. શ્રુતિ એટલે શ્રવણ દ્વારા શીખવામાં આવેલી વસ્તુ. તો એ જે શ્રુતિ એટલે કે વેદ સાક્ષાત સરસ્વતી છે,
અને એમને પ્રાર્થના કરવામાં આવી કે હે સરસ્વતી દેવી, આ વેદની અંદર જે આપનું સ્વરૂપ છે એ મને પ્રાપ્ત થાવ, આપની કૃપા પ્રાપ્ત થાવ. અનેન વક્ષ્યમાણેન અધિતેન અહોરાત્રાત સંવસામી એકી ભાવેન વસામી. મારું જીવન આવું જ બની જાવ. વસામી એટલે હું આવું જીવું, આ પ્રકારનું મારું જીવન હોય કે રાત દિવસ આરાધના થતી રહે, શ્રુતિની આરાધના થતી રહે. અજ્ઞાદીન નમસ્યતે ઇળા શબ્દ કૃષ્ણાર્થ. અગ્નિ આદિ દેવતાઓને નમસ્કાર કરે છે અને સમગ્ર વેદ મને મારી પાસે આવો. અગ્ને પ્રકૃષ્ટમ નમઃ. હું અગ્નિને સાક્ષાત નમસ્કાર કરું છું. ના, અગ્નિ નથી, હા અગ્રે હોવું જોઈએ. પહેલા તો બરાબર છે, અજ્ઞાદીન નમસ્યતિ આ શબ્દ ઠીક છે, બંને રીતે લખ્યું છે આમાં. અગ્ને પ્રકૃષ્ટમ નમઃ ઋષિભ્ય દેવેભ્યશ્ચ નમોસ્તુ. અગ્નિ દેવતાને નમસ્કાર, ઋષિ દેવતાને વગેરેને પણ નમસ્કાર. નમસ્તુ સરસ્વતી સુખા ભવ. તેન ચ વ્યોમ શૂન્યમ મા સૌદૃશી. લુણ્યાત્મને પદ ઇતિ સિંગલુકી રૂપમ. એ કે તમારા મીન્સ બધા માટે નથી, વ્યાકરણના નિયમો છે. વેદસ્તમ આણીસ્તઃ એવું જે છે ને એની વાત કરે છે. યથા સૂર્ય જ્યોતિષામ શ્રેષ્ઠ ન અન્યથા ક્રિયતે. સર્વ જ્યોતિઓમાં, પ્રકાશમય પદાર્થોમાં જેમ સૂર્યનારાયણ શ્રેષ્ઠ છે અને એ પ્રકાશ સિવાય બીજું શું આપી શકે. તથા મનઃ અદબ્ધમ નિર્મલમ ચક્ષુરાદિ અભીષ્ટદર્શી દીક્ષે મા હિંસી માં અન્યતા કુરુ. તો બસ મનનું કામ પણ એવું જ છે. મન પણ બધી ઇન્દ્રિયોમાં શ્રેષ્ઠ છે, તો એ મન પણ મને પરમાત્માનું દર્શન કરાવે. એવું પ્રકાશિત હોય મારું મન પણ, અને મારી ઇન્દ્રિયોને પણ પ્રકાશિત કરે અને મને પરમાત્મા સ્વરૂપનું દર્શન કરાવે. જેવી રીતે સૂર્યનારાયણ એક જ કામ કરે છે, સર્વ તેજસ્વી પદાર્થોમાં રહેલા સૂર્યનારાયણનું કામ છે જગતના પદાર્થોને પ્રકાશિત કરવા. એવી જ રીતે મારું મન પણ એવું બને અને મને વેદના અર્થને સમજાવે, પ્રકાશિત કરે અને મારી ઇન્દ્રિયોને પણ તેજસ્વી બનાવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બહુ સુંદર રીતે આ પ્રાર્થના કરવામાં આવી છે આની અંદર. તો આપણે આ ગ્રંથનું અધ્યયન શરૂ કરીશું. 8મો અધ્યાય છે અનુભૂતિ પ્રકાશમાં, અને ઇન્દ્ર પ્રતર્દનનો સંવાદ છે. તો જે અનુભૂતિ પ્રકાશમાં ઐતર્ય, તૈત્તિર્ય, છાંદોગ્ય, મુંડક ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ એ બધાનો જે બોધ કરેલો છે એનું, એટલે આ જે 4 વેદની વિદ્યાના પ્રકાશ કરનારા જે ગ્રંથ છે અનુભૂતિ પ્રકાશ, એમાં આનું પણ નિરૂપણ કરેલું છે. તો આપણે એ સ્વાધ્યાય શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.